ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રા આપણા ગામમાંથી નીકળવાની છે। એમની પૂર્વ સંધ્યાએ આ કાર્યક્રમ આપણા ગામને મળ્યો છે, એનો આ ત્રાપજને અનહદ આનંદ છે। આપણે બધાને ખબર છે કે આ ભારત દેશ 7,75,000 ગામડાનો બનેલો દેશ છે અને ગામડું એ ભારતનો આત્મા છે। ત્યારે ગામડાના જે વિચારો છે એ વિચારોની કેળવણી કાંઈક યોગ્ય દિશામાં જાય એવા વિચારો લઈને આપણા રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા આવતીકાલે આ પદયાત્રાનો પ્રારંભ પોતે સાથે ચાલીને કરી રહ્યા છે। ત્યારે એની પૂર્વ સંધ્યાએ જ્યારે આ કાર્યક્રમ ત્રિભેટે આવેલું અમારું ત્રાપજ એ ગામને મળ્યો હોય ત્યારે આ ગામનો આનંદ અનહદ છે। આ પદયાત્રાના વિચારો જીવનયાત્રામાં ફેલાય, દરેક ગામડાનો માણસ એની અંદર કાંઈક શક્તિઓ પડી છે અને એની અંદર નૈતિક સમજણ આવે અને એ નૈતિક સમજણ દેતા દેતા મનસુખભાઈ લોકશાળા મણારથી સણોસરા સુધીની પદયાત્રા ગામડાની વચમાંથી જ્યારે કાઢવાના હોય ત્યારે એનો એક માહોલ બનાવવા માટે આપણે સૌ એકઠા થયા છીએ। હું ભૈલુભાઈને વિનંતી કરું કે મનસુખભાઈનું સ્વાગત છે એ આપણે પુસ્તક તોલાથી કરવાના છીએ, તો ગામના આગેવાનો એ સ્ટેજ ઉપર રહેશે અને આપણે ભવ્ય સ્વાગત મનસુખભાઈનું કરશું। પહેલાં આપણે તાળીઓથી વધાવીએ। બાપુ અને માયાભાઈને વિનંતી કરું કે તે પણ આદરણીય ભારતીબેન શ્યાને પણ વિનંતી કરું કે આ કાર્યક્રમની અંદર સ્વાગત જ્યારે થઈ રહ્યું હોય ત્યારે હાજરી આપે। ગાંધી મૂલ્યોના માર્ગે પદયાત્રાની પૂર્વ સંધ્યાએ આયોજિત આજના કાર્યક્રમની અંદર આપણા સૌના વચ્ચે ઉપસ્થિત વડીલ મુરબ્બી ભૂપેન્દ્રસિંહજી, જેમના દ્વારા કાલે યાત્રાને પ્રસ્થાન કરાવવાના છે। આજે 15મી જાન્યુઆરી છે। 15મી જાન્યુઆરી એટલે એવો દિવસ છે જે દિવસના પછીના દિવસે એટલે કે 16મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યા આગલો દિવસ ભાવનગરના મહારાજા સાહેબ મહાત્મા ગાંધીને મળીને દિલ્હીથી પરત ફરે છે। એ રસ્તામાં હોય છે ત્યાંથી ભાવનગરની ધારાસભાને સંદેશો મોકલે છે કે હું ભાવનગર આવી રહ્યો છું ને 15મી તારીખે તમે ધારાસભાની મિટિંગ બોલાવો। અને 15મી તારીખે એટલે કે આજના દિવસે પ્રાતઃ સ્મરણીય કૃષ્ણકુમાર સિંહજીએ ભાવનગર સ્ટેટની ધારાસભાની મિટિંગ બોલાવીને આજની તારીખે ભાવનગર સ્ટેટને ભારત મહાસંઘમાં ભેળવવાનો નિર્ણય કર્યો હતો। મિત્રો, જેના જીવન ઉપર મહાત્મા ગાંધીની અસર હતી, જેના જીવન ઉપર મહાત્મા ગાંધીના મૂલ્યોએ સ્પર્શ કર્યો હતો, જેના જીવન ઉપર
મહાત્મા ગાંધીનો સ્પર્શ થયો હોય એવા કૃષ્ણકુમાર સિંહજી, એવા જ સરદાર સાહેબ. આજના દિવસે કૃષ્ણકુમાર સિંહજીએ સરદાર સાહેબને સંદેશો મોકલ્યો. તમે જો આ બંને ગાંધીની ભક્તિથી લીન હતા. મિત્રો, શું હતું એ ગાંધીની અંદર? વિચાર કરો, એની તાકાત કઈ હશે. આર્થિક જીવનની અંદર પણ મહાત્મા ગાંધીનું બહુ મોટું દર્શન હતું. દેશની આઝાદીના 70 વર્ષ પછી જ્યારે દેશ ગાંધીજીની 150મી જન્મ જયંતિ ઉજવતો હોય ત્યારે લેખાજોખા કરવાનો અવસર છે કે ગાંધીજીના મૂલ્યો, ગાંધીજીએ સીંધેલા રસ્તા પર આપણે ચાલીએ છીએ કે નહીં? ગાંધીજીએ જે રસ્તો બતાવ્યો હતો, એમણે જે આર્થિક ચિંતન આપ્યું હતું, એ દિશાની અંદર આપણી અર્થવ્યવસ્થા છે કે કેમ? એ દિશાની અંદર આપણી સામાજિક વ્યવસ્થા છે કે કેમ? એ દિશાની અંદર આપણી રાજકીય વ્યવસ્થા છે કે કેમ? દોસ્તો, ગાંધીજીનું એક ઉમદા દર્શન હતું અને એ જેટલું આઝાદીની લડતમાં પ્રસ્તુત હતું એટલું આજે પ્રસ્તુત છે, એટલું ભવિષ્યમાં પણ પ્રસ્તુત રહેવાનું છે. સંસ્કાર સાથેનું ઘડતર, સંસ્કાર સાથેનું ભણતર એ સાચી કેળવણી છે અને એ આ કેળવણી બુનિયાદી શાળાઓની અંદર અપાઈ રહી છે. અને એટલા માટે મેં 2 ઉદ્દેશ સાથે આ પદયાત્રા કરી છે. આ નવી પેઢી, દોસ્તો, એક કોલેજ સુધી 200 યુવાન છોકરાઓ, કોલેજના છોકરાઓને મેં આખા રાજ્યની 10-10 કોલેજો વેચી હતી. એક કોલેજની અંદર જઈ અને ત્યાંના નોટિસ બોર્ડ ઉપર જઈ અને આ પદયાત્રાના સંદેશાવાળો એક ફ્લેક્સ બેનર લગાવી આવ્યા છે. એ ફ્લેક્સ બેનરની અંદર મેં લખ્યું છે કે તમે આ વેબસાઇટ ઉપર જઈ અને મારી પદયાત્રામાં જોડાઓ. મને કહેતા આનંદ થાય છે, આજે 11,563 યુવાનોએ આ પદયાત્રાની અંદર અમે ચાલવા આવીશું એવું રજીસ્ટ્રેશન કર્યું છે. 11,000 વિદ્યાર્થીઓ, 11,000 યુવાનોએ કર્યું છે. એ યુવાનો ગાંધીના મૂલ્યને જાણે, સમજે તો ભવિષ્યની અંદર એક આદર્શ નાગરિક દ્વારા આદર્શ રાષ્ટ્રનું નિર્માણ બનાવવામાં સફળ થઈ શકાય. અને બીજું, આ બુનિયાદી શિક્ષણ તરફ લોકોની દ્રષ્ટિ જાય. આ બુનિયાદી શિક્ષણનું મહત્ત્વ સમાજને સમજાય એટલા માટે મેં 8 બુનિયાદી શાળાને જોડતી આ પદયાત્રા કરી છે. મને એવું લાગે છે કે ગાંધીજીની 150મી જન્મજયંતિ પ્રસંગે નરેન્દ્રભાઈ 2 વર્ષ સુધી આખા દેશની અંદર 2 વર્ષ સુધી ગાંધીજીની જન્મજયંતિ ઉજવવાનું નક્કી કર્યું છે. એ સરકારી રીતે કાર્યક્રમો ચાલી રહ્યા છે. પરંતુ મને એક વખત અમારી સાંસદોની મિટિંગની અંદર, બરાબર ને ભારતીબેન, અમારી સાંસદોની મિટિંગમાં નરેન્દ્રભાઈ કહ્યું કે સરકાર તો સરકારની રીતે કાર્યક્રમ કરશે, પરંતુ દરેક લોકપ્રતિનિધિ એ ગાંધીજીની 150મી જન્મજયંતિ પ્રસંગે શું કાર્યક્રમ કરી શકે? તમને યોગ્ય લાગે એવો કંઈ ને કંઈ કાર્યક્રમ કરવો જોઈએ. એ વાતમાંથી પ્રેરણા લઈ અને મેં આ પદયાત્રાનું આયોજન કર્યું છે. હું ઈચ્છું છું કે આ પદયાત્રા આપણા સૌની જીવનયાત્રા બની જાય. હું ઈચ્છું છું કે આ પદયાત્રાથી એક એવો સંદેશો જાય જેના માધ્યમથી લોકોની પાછી દ્રષ્ટિ ગાંધી મૂલ્યો તરફ જાય. ગાંધી મૂલ્યો તરફની દ્રષ્ટિ એ સાચા આ દેશના પુનઃ ઉદ્ધારની, ગાંધી તરફની દ્રષ્ટિ એટલે આ દેશના વિકાસની સહી દ્રષ્ટિ સાબિત થવાની છે. અને એટલા માટે આ પદયાત્રાની અંદર આપણે જોડાઈએ અને ગાંધી વિચારોની અનુભૂતિ કરીએ, એ ઉદ્દેશ સાથે આપ સૌને પણ હું નિમંત્રણ પાઠવું છું. આપનાથી જેટલું ચલાય એટલું ચોક્કસ આ પદયાત્રામાં સાથે જોડાઓ અને ગાંધી મૂલ્યોની અનુભૂતિ કરો, એ જ અપેક્ષા. ધન્યવાદ. આઝાદીના બહુ જ ઓછા સમયમાં 72 વર્ષ બહુ લાંબો સમય ન કહેવાય. આઝાદી પહેલાંની અને આઝાદી પછીના થોડા વર્ષ પૂરતા રાજકારણની જે છાપ એ ધીમે ધીમે ઘસાતી ગઈ. અને ત્યાં સુધી કે માત્ર મત લેવા આવે એ જ કામ એમનું. તમે જુઓ કે નરેન્દ્રભાઈએ એમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો. પાદરમાં પહેલાં તો ધૂળ ઉડતી હતી, અત્યારે તો હવે રસ્તા થયા છે. કોઈ ગાડી દેખાય, ધૂળ ઉડે એટલે કે હા ચૂંટણી આવી, તો જ ગાડી ગામમાં આવે. નરેન્દ્રભાઈએ શાળા પ્રવેશ મહોત્સવ, કૃષિ મહોત્સવ, ગુણોત્સવ, સેવા સેતુ, ગરીબ કલ્યાણ મેળો, આવા અનેક કાર્યક્રમો દ્વારા
હવે એ જ પાદર, એ જ ઓટલો, એ જ વડીલ ના હો ચૂંટણી નહીં આવી હોય, સેવા સેતુ માટે કલેક્ટર આવતા હશે. નરેન્દ્રભાઈ અમારા મહામંત્રી હતા ત્યારે મારા પીરાણા ગામમાં એક અભ્યાસ વર્ગ હતો અને વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તો એ આખું ગીત વૈષ્ણવજનની જગ્યાએ એમણે એવું કહ્યું કે ભાજપનો કાર્યકર્તા એવો હોય, વૈષ્ણવજનની જગ્યાએ પીડ પરાઈ જાણે રે, જીવા થકી અસત્ય ન બોલે, પર સ્ત્રી માત સમાન. મતલબ એ થયો કે માત્ર મત માગવું આપણું કામ નથી, સામાન્ય માણસની પીડા સમજવી, સમાજ જીવનના મૂલ્યો જાળવી રાખવા, ભૂલાઈ ગયેલી વાત, દેશ હિતની વાત લોકો સુધી લઈ જવી, આ બધી બાબતોમાં એમાં મનસુખભાઈએ આ યાત્રાની શરૂઆત કરી છે. હું મારા સાથીને અભિનંદન આપવા માટે આવ્યો છું. આ કોઈ નાનું કામ નથી, વાતો બધા કરે છે, પણ મૂલ્ય આધારિત રાજનીતિનો અનુભવ રાજકારણમાં રહીને સમાજને કરાવો ને એ મોટી વાત છે. નાનકડી વાત, જેમ શિક્ષાપત્રી, જીવન જીવવાની પદ્ધતિ, ગીતા, મહાભારત, રામાયણ જેટલી વાર વાંચો એટલી વાર તમારા જીવનની સમસ્યાનો ઉકેલ તમને ત્યાંથી જ મળી જાય. એમ ગાંધીજીના 11 વ્રત, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ. અહીંયાથી સરસ કહેવામાં આવે કે મુસલમાનોની વસ્તી છે, અમે બધા સંપથી રહીએ છીએ. એ 11 વ્રતોમાંનું એક વ્રત છે સર્વધર્મ સંભાવ. એમાંનું એક વ્રત છે, એ તમે પાળો છો એટલા માટે હું તમને રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે અભિનંદન આપું છું. તમે તો એ વ્રત પાળીને બેઠા છો. આ 11 વ્રતમાંથી 11 વ્રત આ કળિયુગમાં પળાય તો ઉત્તમ ઉત્તમ, એમાંથી 1, 2, 3, 4, 5 જેટલા પળાય, એક પળાય તો પણ એ જીવન જીવવાની તમને મજા આવશે. પોતાના સમાજને બીજા સમાજથી અલગ કરી દેવાની જે હોડ લાગી છે એ બધા સમાજ માટે એક ચેતવણી છે, પીડા સમાન છે. અને એવા સમયે આ યાત્રા, મને એમણે ફોટા બતાવ્યા કે જ્યાં જ્યાં જવાનો છું ત્યાં બધા લોકો સ્વયંભૂ સાફ સૂફીને અહીંયાથી યાત્રા નીકળવાની છે એટલા માટે ધામધૂમથી, એમાં કોઈ ન દલિત જોવે, ન કોઈ દરબાર જોવે, ન કોઈ સવર્ણ જોવે, ન હિન્દુ જોવે, ન મુસલમાન જોવે. મિત્રો, યાત્રાની સફળતા પૂરી થયા પહેલાં જ મળી ગઈ છે.
ગાંઠ પીઠળિયા શાંતિ કારણ જગભરણ મારી ઘણો ઘડ્યા ભવ ઘાટ એથી નમીએ તન નારાયણી મારી વિશ્વરૂપ વૈરાટ. આજ રોજ ત્રાપજને આંગણે માનની મુરબી શ્રી મનસુખભાઈ માંડવિયા એમણે જે સરસ મજાની જે આ ગાંધી યાત્રા એ મણારથી સણોસરા અને એમના પૂર્વ સંધ્યાએ આવો રૂડો જ્યારે આયોજન અને આવો પ્રોગ્રામ જ્યારે કર્યો અને એમાંય ત્રાપજે એક પુસ્તકથી અને આ દેશનો નેતા પુસ્તકથી જ તોડાવવો જોવે, સોના ચાંદીથી નહીં. એવું કોઈ સોનું ન બન્યું હોય, એવું કોઈ ચાંદી ન બન્યું હોય કે આપણે તોડી લઈ. જે અર્થમાં કહું છું એ અર્થમાં એક તમારું પુસ્તક જ એને તોડી શકે ને, એમાંય ગાંધી બાપુના પુસ્તકોથી. એટલે ખરેખર હું ગામના સરપંચથી લઈ અને જો કે દિગુભા જ આ ગામના છે એટલે એમને તો હું બહુ ધન્યવાદ નહીં આપું, કારણ કે એને આખા જિલ્લાનું કામ કરવાનું, એનું આખું ત્રાપજ, આખો જિલ્લો એનું ત્રાપજ છે. એટલે આવું રૂડું આયોજન કર્યું એ ખૂબ ખૂબ એમને અભિનંદન આપીને માનની મનસુખભાઈનું અહીંથી પણ હું ફરીવાર સ્વાગત કરું છું. અને અમારા ભૂપેન્દ્ર બાપુ એમણે પણ આપણે એવા તાળીઓથી વધાવો સાહેબ કે આવા મહેમાનો આવે ને એ જ મોટી વાત છે. કારણ કે દરેક ક્ષેત્રમાં પોતાનું તપ કામ કરતું હોય છે. સાંભળી લેજો, દરેક ક્ષેત્રમાં જે ક્ષેત્રમાં તમે હો એમાં એનું જે તપસ્વી બને એ બાબતમાં બહુ રૂડું નથી લગાડતો. આપ બેઠા છો પણ પૂજ્ય મોરારી બાપુ એમ કહે છે કે અમુક લોકો આ પાર્ટીમાં રાજકીય નેતાઓ નથી, અનુષ્ઠાન કરે છે આ માણસો છે. 51 વર્ષથી જે આ જાહેર ક્ષેત્રમાં ભૂપેન્દ્રસિંહ બાપુ આજ 51 વર્ષ સાહેબ આ જાહેર ક્ષેત્રમાં, અને એક જ ધારામાં કોઈ ટન નહીં, એક જ ધારું જેનું જીવન હોય અને એ 51 વર્ષ સાહેબ. એટલે આવા વ્યક્તિને તમારે હું તો એમ કહું જે ક્ષેત્રમાં જો અમારે ક્યાંક સારું થવું હોય ને ભીખુદાનભાઈને ખાલી આમ અડી લઈને તો એમાં 3-4 દુહા તો વી આવે. હા, પ્રેમથી એને ગુરુ માનીને પગે લાગવું પડે ભાઈ આ ક્ષેત્રના માણસ. અમારે એમ આવા ક્ષેત્રના વ્યક્તિઓને આવામાં રહેવું હોય ને તેની બાજુમાં બેહો ને તોય થોડીક ઉર્જા મળશે સાહેબ. અમારે ભારતીબેન અહીંયા બેઠા છે આપણા સાંસદ, તેમજ બહુ કાંઈ લાંબુ કર્યા વગર એટલે તમને એમ લાગે હું ટૂંકું બોલવાનું કહું એમ, એટલે આમાં નામ લેવા બેહું ને બાપુ તો આ બધાએ મને જે રીતે જોયેલો છે એ તો ભારતમાં કોઈ નહીં જોઈએ. આમાં 60 જણા એવા બેઠા છે બાપુ કે અમે સાહાટું આંકડે રમતા.
કોને ચા પાવી તો આકડા હથળીમાં લખીને ઓલા ચેકવાના, પછી જેનો વારો આવે ને ચા પાવાની. એટલે ભેળા બેહનારા સૌ, એવો મારું ત્રાપજ અને તળાજા ભાવનગર જિલ્લો. અને હું જાહેરમાં ઘણીવાર કહું છું કે માયો આયર જે છે એ પણ પાયામાં તો આ છે. એટલે ને કે આ બધાય તમામ વડીલો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો અને બાળકો, આ બધાયનું આ ગાંધી યાત્રામાં આપનું બધાયનું હાર્દિક સ્વાગત કરું છું. અને મૂળ વાત એ છે કે આ દેશ છે શક્તિનો દેશ. આ દેશ ભારત વર્ષ છે, આપણે ભારત માતાની છે. મને ક્યારેક ક્યારેક બાપુ એવો વિચાર આવે કે જે ભારતમાં 9 લાખ ભવાનીઓ થઈ હોય, 9 લાખ ભગવતી થઈ હોય, તો એક એક ભગવતી ચામુંડાથી લઈ અને ખોડિયાર સુધી વયાવો, અને આ હોનબાઈ માંથી લઈને માં મોગલ સુધી તમે વયાવો, તો આવી 9 લાખ ભગવતી થઈ, તો એ ભારતમાંના ખોળામાં 9 લાખ ભગવતી થઈ છે. તો ભારતમાંનો ખોળો કવડો હશે, માં ભારતી કવડી છે. તમે કલ્પના કરો. ભારતી ભૌમની વંદુ તને આવડી, અને એમાંય ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, એમાંય સૌરાષ્ટ્ર ભૂમિ, એમાંય આપણો ભાવનગર જિલ્લો. આ ભાવનગર જિલ્લો એવો છે, આ બધા ઘણા બધા શિક્ષકો બાપુ બેઠા છે, પણ જો આ એક જ ભાવનગર જિલ્લાની ભાષા એવી છે કે વંચાય એવું જ બોલાય, બોલાય એવું જ લખાય. હું કૃષ્ણ ઉત્તર બુનિયાદીમાં ભણ્યો છું. હું 9મું ભણતો ત્યારે મને સણોસરા ઓળખતું. અહીંયા પ્રવાસમાં આવેલો છું, મણાર. હા, સાયકલ પ્રવાસ, બોરડા ટુ મણાર સાયકલ પ્રવાસ. અને અમે ખાદીની જે સડીઓ પહેરીને બાપુ ત્યારે ટોલા એવા થતા મારા. ઓહ, પગરા ટોલા. એક તો ખાદી નાઈ નહીં, એમાં મારે રાજગુરુ સાહેબ પ્યોર શિસ્તવાદ, નાહીને આવવાનું. પછી એ જે અમે ગામને બસ સ્ટેન્ડ પરબેલી જે પાણી માથામાં સાટીને જે બેહતા, એ વાળ હરિયા ઘડે ઊભા થાય. એટલે અમારે રાજગીરુભાઈ કે ઊભા વાળ થાય એ નાયો ન હોય, પાણી સોંપડ્યું હોય. મેં કીધું તમને સાહેબ કેમ ખબર પડી જાય કે પાણી પાયેલો હરિયો કેમ કડક હોય, પાણી પાયેલો વાળ કડક થઈ જાય. આવા તો દાખલા દેતા.